નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે આવેદનપત્રનું મહત્ત્વ. ધોરણ 11 કોમર્સ ચેપ્ટર નંબર 4 આવેદનપત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એની અંદર આવેદનપત્રનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્રનું મહત્ત્વ શું છે. કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપનીમાં આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે. કંપની ધારા હેઠળ તમામ જે કાંઈ કંપનીની નોંધણી થતી હોય તો એ આવેદનપત્ર નોંધાવવું પડશે અને ફરજિયાતપણે તમારે આવેદનપત્ર નોંધાવવું જ પડશે. એમાં કંપનીને લગતી પાયાની વિગતો દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કંપનીને લગતી પાયાની વિગતો, જે નીચેના જુદા જુદા પક્ષકારો માટે મહત્વની છે. નીચે અલગ અલગ પ્રકારના પક્ષકારો આપેલા છે, એ માટે આ પાયાની જરૂરિયાત ખૂબ જ ઉપયોગી છે. ચલો કઈ કઈ છે? પહેલું, કંપનીની દ્રષ્ટિએ. કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્રનું મહત્વ શું છે, કેટલું છે, એના વિશે અભ્યાસ કરીએ. ચલો, પહેલો ત્રાહિત પક્ષકાર તરીકે આવશે કંપની. આપણી કંપની તો હોય જ, પણ બીજી એક્સ્ટ્રા આવતી હોય તો કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ ગણવામાં આવે છે. કંપની માટે આ આવેદનપત્ર શું ગણવામાં આવે છે? મુખ્ય દસ્તાવેજ. આવેદનપત્ર કંપનીનો પાયો છે. આવેદનપત્ર કંપનીનો શું છે? પાયો. કેમ મકાન ચણવું હોય, મકાન બનાવવું હોય તો પાયાની જરૂરિયાત પડે. એમાં કંપનીની શરૂઆત કરવી હોય અને ચલાવવી હોય તો એમાં પાયાની જરૂરિયાત પડે, અને પાયાની જરૂરિયાત માટે આવેદનપત્ર ખૂબ જ ઉપયોગી નીવડે છે. આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે. શું દર્શાવે છે? કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર. આ બંને ભાગો એ આવેદનપત્ર દર્શાવે છે. જેમાં કંપનીના નામ, ઉદ્દેશો, મૂડી, જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રહેશે વગેરે હોય છે. આ તમામ વિગતો એની અંદર દર્શાવવામાં આવે છે. કઈ કઈ? કંપનીના નામ, કંપનીના ઉદ્દેશો શું છે, કંપનીની કેટલી મૂડી હશે, એની જવાબદારી કેટલી રહેશે, એ રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યની અંદર આવેલી છે, તમામ બાબતો એની અંદર દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કંપનીની દ્રષ્ટિએ આપણે જોયું કે આવેદનપત્ર ઘણી રીતના ઉપયોગી નીવડે છે. કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશથી ચલિત કાર્ય માટે તે કોઈ પણ કાર્ય કરશે તો એ સત્તા બહારના કાર્યો ગણાશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો, આવેદનપત્રની અંદર દર્શાવેલ છે એ મુજબ જ કાર્ય થવું જોઈએ. આવેદનપત્રની બહાર જઈને જો કાર્ય કરવામાં આવશે તો એને સત્તા બહારનું કાર્ય ગણવામાં આવે છે. અને આપણને પહેલેથી ખબર છે સત્તા બહારનું કાર્ય છે એ કેવું ગણે? પહેલેથી જ રદ ગણવામાં આવે છે. એટલા માટે આ જે કાર્ય છે એ સત્તા બહારનું કાર્ય ગણવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે શું કહેવા માંગે છે. કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે, સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે, આ દસ્તાવેજથી જાણી શકાય છે. આ જે દસ્તાવેજ આપેલો છે આવેદનપત્ર, એની મદદથી તમે જાણી શકો છો કે સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે, કંપનીની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે. આ તમામ વિગતો તમે જાણી શકો છો. શેના પરથી? આવેદનપત્ર પરથી. ત્યાર પછી બીજો પોઈન્ટ આપેલો છે કંપનીના લેણદારો, વેપારી અને બેંકોની દ્રષ્ટિએ. ચલો, કંપનીના લેણદારો હોય, વેપારી હોય અથવા તો બેંક હોય, એની દ્રષ્ટિએ આવેદનપત્ર કઈ રીતના ઉપયોગી નીવડે છે એના વિશે આપણે જોવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરીએ આપણે એની અંદર. આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે. આપણે પ્રસ્તાવનાની અંદર ને એમાં જોઈને આવેલા છીએ એ પ્રમાણે કે આવેદનપત્ર છે એ ત્રાહિત પક્ષકાર સાથે શું કરે છે? સંબંધ નક્કી કરે છે કે બંને વચ્ચે કેવો સંબંધ છે. કંપની જે કાર્ય કરવા માંગે છે તે માહિતી મેળવીને લેણદારો, વેપારીઓ, બેંકો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગે
નિર્ણય લઈ શકે છે. કંપની જે કાર્ય કરવા માંગે છે તે માહિતી મેળવીને લેણદારો, વેપારીઓ, બેંક એની પાસેથી ઉછીના નાણાં આપવા કે નહીં આપવા એ અંગેનો નિર્ણય તમામ વિગતો આની અંદર દર્શાવવામાં આવે છે. એટલા માટે આવેદનપત્ર ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્રીજો પોઈન્ટ આપેલો છે કંપનીના શેર હોલ્ડરોની દ્રષ્ટિએ. ચલો હવે કંપનીના શેર હોલ્ડરો એટલે આપણે વાત કરી ચૂક્યા છીએ એ પ્રમાણે કે શેર મૂડીને નાના નાના ભાગની અંદર વિભાજિત કરવું એ પ્રત્યેક ભાગને શેર કહેવામાં આવે છે. અને આ જે મૂડી એકઠી થઈ છે એને કહેવામાં આવે છે શેર મૂડી. અને એ શેર ધારણ કરનાર વ્યક્તિને આપણે શેર હોલ્ડર કહીએ છીએ. તો કંપનીના શેર હોલ્ડરોની દ્રષ્ટિએ જોઈએ કઈ રીતના ઉપયોગી નીવડે છે. શેર હોલ્ડરે રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે તેવી ખાતરી શેર હોલ્ડરોને મળે છે. કોને મળે છે તેવી ખાતરી? શેર હોલ્ડરોને, કે આ તમામ આવેદનપત્ર માટે જે નાણાં રોકેલા છે એને તમામ લાભ તમને મળી શકે છે. જો તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો તેને શેર હોલ્ડર અદાલતમાં જ પડકારી શકે છે. જો એ પ્રમાણે જે પ્રમાણે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે કાર્ય કરે નહીં તો શેર હોલ્ડરો છે એ અદાલતમાં શું કરે છે તો કે પડકારી શકે છે, એનો હક માગી શકે છે. શેર હોલ્ડરોની જવાબદારી જે શેર ખરીદે છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે. શેર હોલ્ડરોની જવાબદારી તો કે જેટલા શેર ખરીદેલા છે ને જે પ્રમાણેની દાર્શનિક કિંમત છે એ જ પ્રમાણે એની મર્યાદિત રહેશે. 10 રૂપિયાનો શેર હોય તો 10 રૂપિયાના શેર પૂરતી જ મર્યાદિત રહેશે. 100 રૂપિયાવાળો શેર હોય તો 100 રૂપિયાના શેર પૂરતી જ મર્યાદિત રહેશે. તો દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી એ સલામતી પણ અનુભવે છે. ચોથો પોઈન્ટ આપેલો છે જાહેર જનતાની દ્રષ્ટિએ. ચલો હવે જાહેર જનતાની દ્રષ્ટિએ પણ આવેદનપત્ર ઉપયોગી છે. કઈ રીતના ઉપયોગી છે? ચાલો આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. સમાજની કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાંથી જ મેળવી શકે છે અને તેની નકલ પણ પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, કંપનીની અંદર તમે જો નાણાં રોકવા માટે જાઓ તો કંપનીની પ્રાથમિક માહિતી તમારી પાસે હોવી આવશ્યક છે. એ પ્રાથમિક માહિતી તમારી પાસે હશે તો તમે એ પ્રાથમિક માહિતી પ્રમાણે તમે કંપનીની અંદર નાણાં રોકી શકશો. તો આ પ્રાથમિક માહિતી તમને ક્યાંથી મળશે? આવેદનપત્રમાંથી જ મળશે. અને શેર હોલ્ડરનો અધિકાર પણ છે કે તમે એ કંપનીની પ્રાથમિક માહિતી અંગેની જે નકલ છે એ તમે નકલ મેળવી શકો છો, કારણ કે આવેદનપત્રની અંદર તમામ વિગતો દર્શાવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ગમે તો આ લાઈક બટન ઉપર જરૂર તમે લાઈક કરજો જ. આ હતું આપણું આવેદનપત્રનું મહત્ત્વ.